जय श्री कृष्ण। આજનો 5-6 મિનિટનો વિડીયો તમે જોયો તો તમારા અંગ્રેજીના પેપરમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે। 9 માર્ક્સના ફંક્શનમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। કયા નિયરેસ્ટ મિનિંગ પૂછાશે। ગ્રામરના 24 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે। ડુ એઝ ડાયરેક્ટેડ, ફંક્શન, દરેક વસ્તુ। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈની આપણે વાત કરીએ તો માય ફ્રેન્ડ અને વિદ્યાર્થી મિત્રો મધર, આ બંને નિબંધ તમે સરસ રીતના તૈયાર કરી લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો ઈમેલ અને રિપોર્ટ 5 માર્ક્સમાં પૂછાશે। કોઈ પણ ઈમેલ પૂછાય, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક ફોટો દેખાતો હશે, એનો સ્ક્રીનશોટ લઈ લો, એ તમે કોપી પેસ્ટ કરી દેજો। અમુક જ વસ્તુ ચેન્જ કરવાની છે। અને રિપોર્ટ લખવો હોય વિદ્યાર્થી મિત્રો, એનો પણ ફોટો હશે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તમારા મિનિમમ 4 માર્ક્સ આવશે, આટલું કોપી કરી દેજો, ગોખી મારજો, યાદ કરી દેજો, બરાબર। એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે પિક્ચરની વાત કરીએ એમાં 10 વાક્યો લખવાના છે, તો અહીં એનો પણ વિદ્યાર્થી મિત્રો ફોટો તમને દેખાતો હશે, સ્ક્રીનશોટ લઈ લેજો, કોપી પેસ્ટ જ કરવાનું છે। 2 ધેર ઇઝ વાળા વાક્યો, 2 ધેર આર વાળા વાક્યો, એના પછી અમુક 3-4 વાક્યો કોમન જ છે, બરાબર। તમને જે પિક્ચરમાં દેખાતું હોય 1-2 વાક્યો એડ કરવાના, બાકી કોપી પેસ્ટ કરજો, બરાબર। તો 5 માર્ક્સનું તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન થઈ ગયું। એના પછી સ્ટોરી એ તો બ્લાઇન્ડ લોકો માટે હશે, તો આપણે નથી લખવાની। 5 માર્ક્સનું પિક્ચર ફિક્સ થઈ ગયું। ઈમેલ અને રિપોર્ટ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખવાની, એ પણ મેં તમને કહી દીધું। નિબંધ તો તમને માય બેસ્ટ ફ્રેન્ડ છે, માય મધર છે, બરાબર, એવા જ પૂછાશે, એકદમ સહેલા। તો સેક્શન એ તો પતી ગયું। હવે જો સેક્શન ડીમાં આપણે વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 3 માર્ક્સનું આ ખાલી જગ્યાના જેવું પૂછાશે, એકદમ સહેલું છે। જેમ કે હું તમને 1-2 હિન્ટ આપી દઉં। જેમ કે અહીંયા જુઓ, તુષારભાઈના નીચે અંડરલાઇન છે, તો જ્યાં પણ તુષારભાઈ લખેલું હોય ને એ કોઈ દિવસ જવાબ ના આવે। તો એબીસીમાં તો તુષારભાઈ લખેલું છે, તો જવાબ આપણો શું આવશે? ડી આવશે, બરાબર। અને સ્ટાર્ટિંગમાં અંડરલાઇન હોય તો 99% હોવાળું જ આવશે, એ ખબર પડી ગઈ। ચલો એના પછી 55મા નંબરનો જુઓ કે દક્ષે બહુ જ મહેનત કરી, શેના માટે? ટોપ પોઝિશન લાવવા માટે, કારણ છે। તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો વાય વાળું આવવું જોઈએ, એકદમ સહેલું છે। એના પછી 53મા નંબરનું જુઓ, મેં તમને શું કીધું હતું? જેના નીચે અંડરલાઇન આપેલી હોય એ જો તમને ઓપ્શનમાં દેખાય તો એ જવાબ કોઈ દિવસ ના આવે। તો સિચ્યુએટેડ એટ છાપારા, એમાં પણ દેખાય છે આપણને, એના પછી ડીમાં પણ દેખાય છે, બરાબર। એ 2 તો જતા રહ્યા। હવે કેવ ટેમ્પલ કઈ જગ્યાએ? આ સિચ્યુએટેડ લોકેશન બતાવે તો વેરવાળું જવાબ આવશે, બરાબર, જગ્યા માટે। તો એકદમ સહેલું હતું। હું તમને આની શોર્ટ ટ્રીક પણ આપીશ, બરાબર, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એના સિવાય વિદ્યાર્થી મિત્રો ડુ એઝ ડાયરેક્ટેડમાં એક એક્ટિવ પેસિવ પૂછાશે, બરાબર, એ પણ એકદમ સહેલું છે, હું તમને શીખવાડીશ। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેન્સનું પૂછાય, જેન્ડર ચેન્જ પૂછાય, એક વચનનું બહુવચન કંઈ પણ પૂછાય, બરાબર। એના પણ ઘણા બધા શોર્ટ્સ છે, એ તમે જોઈ લેજો। એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતના 3 માર્ક્સની ખાલી જગ્યા પૂછાશે, એકદમ સહેલી છે, બરાબર। અહીંયા જેમ કે શું આવશે કે કોકિલા કિચનમાં ખાવાનું બનાવતી હતી, તો ઈ ના આવે। એના પછી અહીંયા વચ્ચે સંયોજકમાં ધેટ લગાવીશું, અને અહીંયા શું આવશે કે વોટ વોઝ બીંગ કુકડ, શું બનાવતી હતી, તો એ રીતના તમે લખી શકો છો, બરાબર। અહીંયા એના પછી તમારું ફંક્શન પૂછાય છે, કંજક્શન પૂછાય છે, એ પણ સહેલું છે। આ છે વિદ્યાર્થી મિત્રો ડાયલોગ વાળું, બરાબર। એમાં તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં માત્ર ખાલી તમારે જવાબ આપેલા જ હશે, ખાલી જોવાનું છે। એના પછી નિયરેસ્ટ મિનિંગનો તમને ફોટો દેખાતો હશે, બરાબર, આ કરી દેજો, 3 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। એના પછી વિદ્યાર્થી મિત્રો 9 માર્ક્સનું ફંક્શન છે, એના ઘણા બધા ફોટા છે, તો અલગ અલગ શોર્ટ્સ બનાવેલા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો એ પણ તમને બહુ ઇઝીલી ખબર પડી જશે, બરાબર। એક પર્ટિક્યુલર મેં સમજાયા છે। જેમ કે અલ્ટરનેટિવ, અહીંયા હું તમને સમજાવું કે અલ્ટરનેટિવમાં આઈધરના જોડે ઓર આવે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈધરના જોડે નોર છે, તો એ ઓપ્શન કોઈ દિવસ ના આવે, બરાબર। નાઈધરના જોડે ઓર કોઈ દિવસ ના આવે, નોટ ઓનલી બટ ઓલ્સો ના આવે, તો આઈધરના જોડે ઓર આવે તો બી ઓપ્શન આવશે, બરાબર। એકદમ સહેલું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો 9 માર્ક્સનું ફંક્શન પૂછાશે, તો તમારે કરવાનું છે। જેમ કે 33 નંબરનામાં જો ઇફ દેખાય, જેમ કે અહીંયા 33 નંબરનામાં ઇફ અથવા અનલેસ દેખાય તો કન્ડિશન આવશે। અહીંયા પાછળ વિદ્યાર્થી મિત્રો LY દેખાય તો મેનર આવશે, બરાબર, એકદમ સહેલું છે। આ વેર લોકેશન બતાવશે, એટલે કે જગ્યા બતાવશે। બહુ સરસ રીતના મેં સમજાયેલું છે, તમારી ચેનલ છે।
એના પછી સેક્શન એ અને બી તો તમને આવડશે જ, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર પેરેગ્રાફમાંથી જોઈને લખવાના છે, અહીંયા પેસેજમાંથી જોઈને લખવાના છે, બરાબર. અહીંયા આ રીતના કોઈ ડેટા આપેલો હશે એના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈને લખવાના છે. અહીંયા પણ પેરેગ્રાફ ઉપરથી જોઈને લખવાના છે, અહીંયા સ્ટાન્જા ઉપરથી. આ થોડુંક તમને ડિફિકલ્ટ લાગી શકે, બરાબર, એ પણ હું તમને સમજાવીશ. 4 ટ્રુ ફોલ્સ આવશે, બરાબર. એના પછી આ 2 શોર્ટ નોટ છે ઇમ્પોર્ટન્ટ, બરાબર. અરુણવાળી કરી દેજો, મધરવાળી કરી દેજો, હેલન કેલર આવી શકે છે. અને વિભાગ એમાં જે 10 માર્ક્સના હશે એ 5 પેરેગ્રાફ આવશે, 2-2, બરાબર, લખવાના છે. તો સરસ મજાનું પેપર એકદમ સહેલું આવશે. અને આના જવાબ તમને શોધતા ના આવડે તો એ પણ હું તમને શીખવાડીશ. તો તમારી ચેનલ છે સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કરી દો, બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ.